ભગવત કૃપા એટલે શું કે તમારું શરીર સ્વસ્થ રહે, આર્થિક રીતે બધું બરાબર રહે, પારિવારિક કોઈ વાંધો ના આવે, એ ભગવત કૃપા છે જ કેટલેક અંશે. પણ બધી વિપરીતતા થાય છતાં પણ તમે ભગવાનને ભૂલો નહીં, છોડો નહીં, તો એ ભગવત કૃપા છે. ભગવાન સ્વામિનારાયણે ગરડા પ્રથમના 70ના વચનાવતમાં લખ્યું છે, સત્સંગ કરવો તે જીવના કલ્યાણને અર્થે કરવો. શરીર સારું રહે, નોકરી નથી તો નોકરી આવે, સંતાન નથી તો સંતાન આવે. આ ધર્મ નથી, સોદાબાજી છે. પણ કોઈ જ પ્રકારની કામના વગર સેવા કરવી, ભક્તિ કરવી એ નિષ્કામ ભક્તિ છે, જેનો ઉલ્લેખ કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કર્યો છે. અને ભાગવતમાં લખ્યું છે કે હું જેના પર રાજી થવું છું એને શું કરું છું? યસ્ય અહમ અનુગૃહણામિ હરિષ્યે તદ્ધનમ શનૈહિ. હું જેના પર રાજી થવું છું તેનું ધન હરી લઉં છું. ભૂખે મારું ભોય સુવાડું, તન્ની પાડું ખાલ, એમ કરતા પણ ન મૂકે તો પછી કરી દઉં ન્યાલ.